આજે મારો કચ્છ ટૂરનો છે બીજો દિવસ અને અમે જઈ રહ્યા છીએ આજે આશાપુરા માતાના મઠ. તો ત્યાં જઈને હું તમને બધું મંદિરમાં જઈશું. પહેલા પ્રસાદ લઈશું. શું પ્રાઇસ છે? 150. આવીને આપણે દર્શન કરતા અને આનાથી પ્રાઇસ નાની જોઈએ તો પછી 100 વાળી આવે, સારી જોઈએ માતાજીને તો 250 રૂપિયા. આ સાડી છે, આ સાડી છે બે. ઓકે, થેન્ક યુ. હવે આપણે અંદર માતાજીના દર્શન માટે પ્રસાદી લઈને જઈએ. પ્રસાદ કચ્છના દેવી છે આશાપુરા માતાજી, જેનું બહુ સાચું છે અને આ માતાજી બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આશાપુરામાં છે માતાજી. મારી શું પહોંચતી હતી પહેલા જો આશાપુરામાં છે માતા કચ્છના પ્રમુખ દેવી છે અને તેમના પર શ્રદ્ધા ધરાવનારો, પૂજનારો, ઈચ્છાઓ અને પૂરી કરનારી છે એવી માન્યતા છે. મોટા ભાગની મૂર્તિ વિશેષ વસ્તુ એ છે કે આંખની 7 જોડીઓ છે માતાજીને. અને માતાજી છે ને એ માતાના મઢ ખાતે આવેલું છે આશાપુરામાનું મંદિર. વીતેલા 600 વર્ષ પહેલા કચ્છના લોકોની આસ્થાનું જીવન પ્રતીક બની ગયું છે આ માતાજી. અને ભુજથી 80 કિલોમીટર દૂર આવેલું છે આ આશાપુરા માતાજીની જય. નારાયણ સરોવર ત્યાં છે. લખપત તાલુકામાં આવેલું છે કોટેશ્વર જ્યોતિર્લિંગ અને સમુદ્રના કાંઠે આવેલું છે. આ સ્થળ અહીંયા પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગના કારણે પ્રખ્યાત બન્યું છે. હિન્દુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે અને ભારતની સરહદે અંતિમ ગામ છે. આ આંતરરાષ્ટ્રીય સરહદ પૂરી થાય છે અહીંયા ભારતની અને જોવાલાયક છે અને એક યાત્રા સ્થળ છે. હિન્દુ ધર્મ માટે યાત્રાનું સ્થળ છે. અહીંયા કોટેશ્વર મહાદેવના મંદિરે હું દર્શન કરવા જઈએ છીએ. અંધારું થઈ ગયું છે, થોડા લેટ થયા છીએ પણ કાંઈ નહીં થાય. હવે દર્શન ખુલ્લા છે એટલે મહાદેવના દર્શન કરી લઈએ. જો આવે
હેલો, આજે કચ્છ ટૂરનો છે ત્રીજો દિવસ અને હું જઈ રહી છું માંડવી બીચ પર અને અમે માંડવી તો પહોંચ્યા પણ અહીંયા ટ્રાફિક જ એટલો બધો છે સવારથી કે કાર નથી અલાઉ નહીં રિક્ષા. તો હવે અમારે વોક કરીને જવું પડશે ભાઈ. અહીંયાથી સીધું 2 કિલોમીટર ચાલવું પડશે ભાઈ.